આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। આ રીતના જર્મનના મોટા ડબ્બા છે ને, હવે તો વધારે આપણે સ્ટીલના જ વાપરીએ, પણ કદાચ આપણી પાસે એક બે હોય, આપણે લોટ વગેરે દળાવતા હોય કે બીજી કોઈ પણ વસ્તુ આપણે ભરતા હોઈએ, દાળ વગેરે કે ઘઉં વગેરે, તો તે છે ને જલ્દીથી કાળા પડી જાય અને આપણે સાફ કરીએ ને ગમે એટલું પણ ઘસીએ ને તો પણ ક્લીન ના થાય, એકદમ સરસ ચમકે નહીં। તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું। આ રીતે જે પિતાંબરી પાવડર આવે છે ને, આપણે સિંક વગેરે સાફ કરતા હોઈએ તે આપણે લઈ લેવાનું જુઓ। અને પછી ત્યાર પછી આ રીતના જે સ્ક્રબર હોય છે ને વાસણ ધોવાનું, તેની ઉપર જરાક અમથું આપણે પિતાંબરી પાવડર નાખી અને પાણીથી ભીનું કરી લેવાનું જુઓ સ્ક્રબરને। અને જો આનાથી તમે ડબ્બાને સાફ કરશો ને, જર્મનના કોઈ પણ વાસણને કે ડબ્બાને, તો ખૂબ જ સરસ તમારી ચમક પણ આવી જશે અને તમારે કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે। જુઓ તમે જોઈ શકો છો કે સ્ક્રબર કેટલું કાળું થઈ ગયું છે અને જરાક જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં તમારું વાસણ છે ને ચમકી જશે, એકદમ નવા જેવી ચમક આવી જશે। તમે જોઈ શકો છો કાળાશ બધી નીકળે છે અને તમારે વધારે સાબુ સરફની કે કોઈ પણ બીજા આપણે તારની કે જરૂર નહીં પડે। ખૂબ જ સરસ આઈડિયા છે। તો હું તમને આ રીતે જુઓ સાફ કરીને બતાવું છું। ફરીથી આપણે અહીંયા જરાક અમથું 5 ચમચી જેટલું જ પિતાંબરી પાવડર નાખી દીધું છે અને આજુબાજુ કે હોળ ફરતે બધે આપણે ઘસી લેવાનું છે। તો તમારી પાસે પણ કોઈ પણ આ રીતના એક બે ડબ્બા રહી ગયા હોય જૂના અને તમને વપરાશમાં લેતા હો ને આ રીતે કંઈ પણ ભરતા હો, તો આ રીતે તમે સાફ કરીને જરૂરથી ટ્રાય કરજો। જુઓ ખૂબ જ સરસ ચમક આવી જશે અને વધારે મહેનત પણ નહીં લાગે અને સરસ લાગશે। તેની બધી કાળાશ કે પીળાશ હશે ને બધી નીકળી જશે। જુઓ તમને ધોઈને તેનું રિઝલ્ટ બતાવું છું। ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો। જુઓ અંદર બહાર બધી જગ્યાએ મેં ઘસી લીધું છે, જરાક અમથું પાવડર નાખી અને આ રીતે જરાક અમથું જ ઘસ્યું છે। જુઓ અંદરની તમને ચમક બતાવું છું, બધા દાગ નીકળી જશે। તમારે કદાચ કોઈ દાગ બેસી ગયા હશે ને તે પણ નીકળી જશે। ખૂબ જ સરસ આઈડિયા છે। તો જુઓ આ રીતના જે કપડાં ધોવાના ડિટર્જન્ટ પાવડર આવે અને આ રીતે મોટા પેકેટ આપણે લેતા હોઈએ, તો તેને ખોલીને આપણે શું કરીએ કે જેટલું આપણે જોઈતું હોય ને આપણે કાઢી અને એમને એમ ખુલ્લું મૂકી દઈએ, પણ તેમાં જરાક અમથી હવા જાય ને તો શું થાય કે એમાં ગાંઠા પડી જાય। તો તેને પેક કરવા માટેની તમને એક સરસ આઈડિયા બતાવું છું। આપણે કોઈ પણ આ રીતનું નાનું બોટલ હોય ને, જરાક નરમ હોય ને એવું આ રીતના લઈ લેવાનું। જુઓ હવે છે ને આપણે છરી વડે તેનો ઉપરનો ભાગ હોય છે ને ઢાંકણ પાસેનું, તેને આ રીતે કટ કરી લેવાનું। જો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે છે ને જે આપણે સરફની થેલી કે આ રીતના નિરમાની કોઈ પણ તમારી થેલી હોય ને, તેને એ રીતે કટ કરવાની કે આ જે બોટલ આપણે કટ કર્યો છે તે અંદર જતો રહેશે। જુઓ આ રીતે આપણે એના માપની જ કરવાની। તમારે નાનું બોટલ હોય કે કદાચ મોટું પેકેટ હોય તો એ રીતના માપ કરી અને આ જે ઢાંકણ છે ને એ આપણે તેનો હોલ કર્યો હોય ને તેની અંદર આવી જાય। જુઓ સરસ, અને આ રીતે પકડી આપણે સરસ કઠણ રીતે અને ત્યાર પછી આપણે સેલો ટેપ લઈ લેવાની। જુઓ સેલો ટેપ તો આપણે ઘરમાં રાખીએ છીએ, તો આ રીતે આપણે સેલો ટેપ તેના ગોળ ફરતે વીંટાળી દેવાની। જુઓ જ્યાં આપણે કટ લાગેલો છે અને બોટલ અંદર પરોવી છે ને બોટલ કટ કરેલી, અને આ રીતે સરસ આપણે એક બે આંટા મારી દેવાના, તો સરસ આપણે એકદમ કઠણ થઈ જશે અને તમારે ઓર્ગેનાઇઝર જેવું બની જશે। જુઓ આ રીતે સરસ પેક થઈ જાય અને આપણે ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું। આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે જુઓ તમારે ચોમાસામાં જે ટ્રીક છે ને ખૂબ જ ઉપયોગી થશે, કેમ કે ચોમાસામાં હવાઈ જાય અને જલ્દીથી સરફમાં ગાંઠા પડી જાય, આપણે પાણીવાળા હાથથી કદાચ ખોલ્યું હોય અને આ રીતે જુઓ જ્યારે પણ આપણે જેટલું પણ પાવડર કાઢવું હોય ને કોઈ પણ ડોલમાં કે વાસણમાં, તો આ રીતે કાઢી અને ફરીથી આપણે ઢાંકણ સરસ પેક બંધ કરી દેવાય। ખૂબ જ સરસ આઈડિયા છે। જુઓ તમને સારો લાગે તો લાઇક કરજો અને કમેન્ટ જરૂર કરજો। તો જુઓ આ રીતે સ્વિચબોર્ડ છે ને આપણે ખૂબ જ ચીકણા અને ગંદા કાળાશવાળા થઈ જાય છે, તો તેના માટે આપણે છે ને આ રીતે કોલગેટ આવે છે ને સફેદ, તે આપણે લઈ લેવાની અને જરાક અમથી બધી બાજુએ જ્યાં દાગ છે ને ત્યાં લગાવી દેશો ને તમે, તો ખૂબ જ એકદમ ચોખ્ખા થઈ જશે અને એકદમ ચમક આવી જશે। બધી ચિકાસ પણ જતી રહેશે, આપણે પાણીની પણ જરૂર ન પડે। અને ત્યાર પછી લગાવીને આ રીતે છે ને કોઈ પણ રૂનો કટકો લઈ લેવાનો અથવા તો કોટનનો નાનકડો આપણે કપડો લઈ લેવાનો અને આ રીતે જરાક અમથું પાણીથી ભીનું કરી લીધું છે, મેં અહીંયા રૂ લીધું છે અને સરસ રીતે આપણે સાફ કરશું ને તો ખૂબ જ સરસ તમે જોયો સફેદ થઈ જશે, એકદમ નવા જેવું ચકાચક થઈ જશે અને બધો જ દાગ નીકળી ગયો છે। અને હવે આપણે ફક્ત આપણે ન્યૂઝપેપરથી કે આ રીતે ટીશ્યુ પેપરથી છે ને કોરા લૂછી નાખવાનું, તો ખૂબ જ સરસ તમારે સ્વિચબોર્ડ સાફ થશે। તમે એકવાર ટ્રાય કરીને જોજો, તમને ખૂબ જ ગમશે અને તેનાથી છે ને આપણે બીજી કોઈ પણ વસ્તુ લગાવવાની જરૂર પણ નહીં પડે। જો આ રીતે ટીશ્યુ પેપરથી સાફ કરું છું પણ જરાય કાળાશ નથી આવતી, કેમ કે આપણે રૂ અને કોલગેટથી છે ને સરખું સાફ કરી લીધું છે અને બધી જ ચિકાસ તેનાથી નીકળી જશે। ત્યાર પછી જો અખરોટને આપણે ખોલવું હોય ને તો શું કરીએ કે કંઈ પણ તેની ઉપર સાણસી વગેરે કે કઠણ વસ્તુ મારીએ અથવા તો આપણે છે ને તેને દરવાજાની અંદર પણ આપણે નાખીને ફોડતા હોઈએ, પણ આજે હું તમને એક સરસ આઈડિયા બતાવું છું। તેનાથી તમારે ભૂકો પણ નહીં થાય અને સરસ રીતે ખુલશે। જો આ રીતે છરી આપણે એક લઈ લેવાની, સ્ટીલની હોય ને, તૂટે નહીં ને એવી સરસ લેવાની, ઉપરથી જરાક તેની આ રીતના ધાર હોય જુઓ। અને અખરોટની બીજી બાજુ તમે આ રીતે એક બાજુ જોયું હશે કે જરાક અમથી તરાડ જેવું હશે,
તો એમાં આપણે આ છરીને આ રીતે નાખવાની જો, અને જરાક અમથું આમ તમે ફેરવશો ને તો તરત જ તેમાં તિરાડ પડી જશે જો, અને ખુલી જશે. અખરોટ છે ને ભૂક્કો પણ નહીં થાય, વાગવાની પણ બીક નહીં રહેશે. અને આ રીતે જુઓ તેના 2 ફાડા આપણે સરળતાથી કાઢી શકાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે. તો આજના આઈડિયા તમને કેવા લાગ્યા છે કમેન્ટ કરજો, અને સારા લાગ્યા હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.